શ્રાવણ માસ એટલે ભગવાન શંકરની પૂજા અર્ચના અને ભક્તિ કરવાનો મહિનો। જડેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે દર્શન કરવા। જડિયો જંગલમાં અને વસે ઘોડાનું દાતાર ત્રિઠિયો રાવલ જામને તેને હાંકી દીધો હાલાર। મેં તો જંગલમાં જોયું એક ધામ, એનું નામ દાદા જડેશ્વર નામ। આ જડેશ્વર મહાદેવ મંદિરની જગ્યા મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાના ત્રિભેટે આવેલી છે, જ્યાં ટેકરીઓની હારમાળા હોય। રત્ન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર વિરાજમાન છે। શ્રાવણ માસમાં અહીં 30 દિવસ સુધી બ્રહ્મભોજન કરાવાય છે। વહેલી સવારે, બપોરે 12 વાગે અને સાંજે એમ 3 વખત આરતી કરવામાં આવે છે। અહીં દર વર્ષે શ્રાવણ માસમાં બીજા સોમવારે લોકમેળો ભરાય છે અને હાલમાં લોકમેળાની તૈયારીઓ થઈ રહી છે। આ જડેશ્વર મહાદેવ મંદિર અને જામનગરના રાજ સાથેની એક લોકકથા છે। અહીં એક ભગા ભરવાડ આ વીડી વિસ્તારમાં ગાયો ચરાવવા આવતા, જેમાં એક સોનીની ગાય અને આ રત્ન ટેકરી ઉપર જઈને દૂધ વરસાવતી અને ઘરે આવતા ત્યારે ગાય દોવા ન દેતી। આમ 3 દિવસ થયા પછી સોનીએ રાજમાં ફરિયાદ કરી અને બીજા દિવસે તે બાબતની ખરાઈ કરવા ગાયની પાછળ ચાલ્યા। ગાય સીધી જ રત્ન ટેકરી ઉપર ગઈ અને ત્યાં દૂધ વરસાવી દીધું। સૌ લોકોએ માન્યું કે અહીં કોઈ દેવસ્થાન છે અને તપાસ કરતા અહીંયા સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું લિંગ પ્રગટ થયું હતું। તો આ બાજુ ભગા ભરવાડે કમળ પૂજા કરી। તેઓ માનતા હતા કે જે કમળ પૂજા કરે તે બીજા અવતારમાં રાજા બને છે અને બન્યું પણ એવું જ કે કચ્છના જામ રાવલને કોઈ કારણોસર કચ્છ છોડવું પડ્યું અને તેઓ જામનગર આવ્યા અને એક ઋષિના આશીર્વાદથી તેમણે ઘોડાનો વેપાર કર્યો અને અઢળક ધન કમાયા પછી જામનગર રાજની સ્થાપના કરી। પરંતુ તેમના માથામાં સતત દુખાવો થઈ રહ્યો હતો। તેમણે દોડના પ્રખ્યાત જ્યોતિષકાર પંજુ ભટ્ટને બોલાવીને તેમના માથાના દુખાવાની વાત કરી। ત્યારે તેમણે ભગા ભરવાડની કમળ પૂજાની વાત કરીને જણાવ્યું કે તેમણે જ્યાં કમળ પૂજા ખાધી તે મંદિરની પાછળ અરણીના ઝાડ નીચે તેનું માથું દટાયેલું છે। તેમાં અરણીનો છોડ ઉગ્યો છે, જે હલવાથી માથાનું તમારું દુખાવો થાય છે। આ વાતની ખરાઈ કરવા અને હાલના રત્ન ટેકરી ઉપર અરણીના ઝાડ નીચે માથું હતું તે મળી આવતા એક શ્રદ્ધાનો વિષય બની ગયો હતો અને આજે તો દેશભરમાંથી લોકો આ જડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। રમાણીયા મંદિર છે, આનો ઇતિહાસ અહીં જિલ્લા જામનગર અને કચ્છ જિલ્લા સાથે જોડાયેલો છે। મહાદેવજીનું પ્રાગટ્ય આજથી 850 વર્ષ પહેલાં લગભગ થયેલ એવું કહેવાય છે। અહીંયા શ્રાવણ માસમાં 100 થી 125 ભૂદેવો આખો મહિનો રહી ભક્તિભાવથી પૂજન અર્ચન કરે છે। તેઓને સવાર સાંજ ત્યાં પ્રસાદ પણ આપવામાં આવે છે। તમામ સુવિધાઓ કોઈ પણ ચાર્જ લીધા વગર આપવામાં આવે છે। તદ ઉપરાંત અહીંયા જે કાંઈ ભાવિકો આવે છે તેના માટે પણ અલગ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે, તેનો પણ કોઈ ચાર્જ રાખવામાં આવે નથી। શ્રાવણ માસના બીજા સોમવારે દાદાનો પ્રાગટ્ય દિવસ હોય, એક લોક સાંસ્કૃતિક મેળાનું સંસ્થા તરફથી આયોજન કરવામાં આવે છે, જે મેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે। જડિયો જંગલમાં અને વસે ઘોડાનો દાતાર ત્રિઠિયો રાવલ જામને એમને હાંકી દીધો હલાર। જડિયો એટલે જડેશ્વર મહાદેવનું મંદિર, જે મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાના ત્રિભેટે રતન ટેકરી ઉપર આવેલું મંદિર છે। જે મંદિર સાથે જામનગરના રાજા જામ રાવલનો ઇતિહાસ જોડાયેલો છે। જેમને માથામાં સતત દુખાવો થતો હોય તેમને ધ્રોલના પંજુ ભટ્ટને બોલાવીને માથું દુખવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે જડેશ્વર મંદિરે ભગા ભરવાડે કમળ પૂજા ખાધી, તેમનો આ અવતાર એટલે તમે છો અને આ કમળ પૂજાનું ખાધેલું માથું બાજુના અરણીના ઝાડ સાથે પડ્યું છે। આ એક અરણીનો છોડ તેમાં ઉગેલો હોય, જે અરણીનું ઝાડ હલે છે અને તમારું માથું દુખે છે। આ વાત જાણતા જ જામ રાવલ રતન ટેકરી જડેશ્વર મહાદેવના મંદિરે આવે છે। તેમના દર્શન કરી અને અરણીના ઝાડ પાસે ખોદાવતા ત્યાં માથાની તુંબલી નીકળે છે, તેમાં ઉગેલી અરણી દૂર કરે છે અને જામ રાવલના માથાનો દુખાવો બંધ થાય છે। આવી વાત જોડાયેલી છે આ જડેશ્વર મહાદેવના મંદિર પાસે। શ્રાવણ માસમાં બીજા સોમવારે લોકમેળો યોજાય છે અને તે લોકમેળો આ સોમવારે યોજાનારો હોય તેની તમામ તૈયારીઓ થઈ ગઈ છે। રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી।
રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.